તો રાજ્યમાં ચાંદીપુરાના વધી રહેલા કેસ મામલે આરોગ્ય મંત્રીએ આપ્યું છે નિવેદન। ચાંદીપુરાના કેર વચ્ચે ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ચાંદીપુરા રોગના નમૂના પુનઃ તપાસ માટે મોકલવામાં આવ્યા છે। કહ્યું કે મહેસાણાના એક બાળકના મોતના કારણે તપાસ પણ ચાલી છે। ચાંદીપુરાના કેસ શંકાસ્પદ હાલતમાં ગણીએ છીએ। ઋષિકેશ પટેલે જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે। કહ્યું કે માટી અને લીપણવાળા ઘરોમાં આવા કીટક વધુ જોવા મળ્યો છે। દવા અને જંતુનાશક દવા નાખવાનું કામ કરાયું છે। 4500 જેટલા ઘરોમાં કામગીરી પણ કરવામાં આવી છે। 44000 જેટલા લોકોને તપાસમાં આવરી લીધા હોવાની પણ તેઓએ વાત કરી છે। ચાંદીપુરમનો જે રોગ છે સેન્ડ ફ્લાય એટલે કે રેતીની માખથી આ થતો રોગ, એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પૂના મોકલ્યા છે। અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે, એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું। પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા છે। જ્યાં આગળ અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે, પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે માટીના ઘરો હોય, લીંપણના ઘરો છે, એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે। આ જે એના જીવાણુ હોય છે, કીટકો, એ એમાં વસતા હોય છે। ત્યાં આગળ એને પૂરવાનું કામ, જંતુનાશક દવા કરવાનું, નાખવાનું કામ, આ બધા કામો સાથે લગભગ 4546 જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે 44000 જેટલા લોકોને પણ આમાં આપણે આવરી લીધા છે આ તપાસમાં।